વીજ લાઈન નાખવાના વિરોધને લઈને ખેડૂતોની ટ્રેક્ટર રેલી પહોંચે અમદાવાદ। વિરમગામથી નીકળેલી રેલી શાંતિપુરા સર્કલ ખાતે પહોંચશે। મોરબી, સુરેન્દ્રનગર, કચ્છના ખેડૂતો શાંતિપુરા સર્કલથી વિરોધમાં જોડાશે। રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા હોવાનો દાવો છે। અધિકાર યાત્રામાં કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત। ડોક્ટર તુષાર ચૌધરી, અમિત ચાવડા સંબોધન પણ કરશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, રાજ્યમાં ખેડૂતોનો આક્રોશ હવે ધીમે ધીમે અમદાવાદ તરફ આવી રહ્યો છે। શાંતિપુરા ખાતે ખેડૂતો એકઠા થવાના છે। શું વિગતો છે? ખેડૂતોનો આગળનો કાર્યક્રમ શું રહેશે? જો અલગ અલગ સ્થળો ઉપરથી ગુજરાતભરમાંથી જે ખેડૂતો છે તે કિસાન યાત્રાના ભાગરૂપે શાંતિપુરા સર્કલ છે જે મધ્ય કેન્દ્ર નક્કી કરવામાં આવ્યું છે ત્યાં આગળ પહોંચી રહ્યા છે અને દ્રશ્યો આપ બતાવવાનો પ્રયાસ કરીશું। જે રીતના રાજ્યભરમાંથી ખેડૂતોને શાંતિપુરા સર્કલ ખાતે પહોંચવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે થઈને આ તમામ ખેડૂતો છે તે અત્યારે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પણ અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા તે પણ અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે। તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। અને મહિલાઓની ટીંગાટોરી થતી હતી ત્યારે કેમ કોઈ ન આવ્યા? અહીંયા જેતપુર ને ન્યા મહેશભાઈ, પાલભાઈ બધા જ કોંગ્રેસ બધા આગેવાનો હતા કે નહીં? અને આજે તમારા મુદ્દા માટે તમારી લડાઈ લઈને તમે નીકળ્યા તો ભલે આમાં ઘણા બધા ખેડૂતો નહીં પણ હોય, પણ ખેડૂતની વાતને સમર્થન કરવા એક એક કાર્યકર બી આવ્યો છે, આખા ગુજરાતમાંથી આવ્યો છે। એટલે જેમ તમે મોરબીમાં અત્યાચાર થયો ને આખી લડાઈ આખું ગુજરાત લડવા આવ્યું છે, આ અવાજ જે બી મીડિયામાં જાય છે કે લોકો વચ્ચે જાય છે એ આખા ગુજરાતના ખેડૂતો, અને તમને અભિનંદન છે। મેં પહેલાં જ કીધું કે આ લડાઈનું નેતૃત્વ જે રીતે ખેડૂતોએ કર્યું, ગુજરાતના બાકીના લોકોને દિશા મળી કે લડવા નીકળીશું તો લોકો આપણને સમર્થન કરશે, લડીશું તો જ હક મળશે, એ વાત તમે પ્રસ્થાપિત કરી। એક જ મારો પ્રશ્ન છે કે આજે તમે પહેલા અમારો સપોર્ટ કર્યો તો આજે અમારી આ પરિસ્થિતિ ન હોત। પહેલા જો આ તમારો બનાવ બને 10-1 દિવસ થયા, બરાબર? એ દિવસથી બધા જ લોકો ત્યાંના સ્થાનિક તમારી જોડે અમિતભાઈ, જે ખેડૂતો અહીંયા આગળ પહોંચી રહ્યા છે, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છના ખેડૂતો સાથે વાતચીત કરી તેમનું કહેવું છે કે તેમના વિસ્તારના ધારાસભ્યોને રજૂઆત કરી પણ ધારાસભ્યો તરફથી પણ નિરાકરણ નથી આવ્યું। આજે આખરે શાંતિપુરા સર્કલ પર આપ પણ જોડાયા છો, આગળ પરમિશન છે કે એની ખબર નથી, ડિટેન પોલીસ કરશે, કયા પ્રકારની તૈયારીઓ? અત્યારે જે રીતે ગુજરાતમાં સ્થિતિનું નિર્માણ થયું છે કે જેમ અંગ્રેજોના શાસનમાં ખેડૂતો પર ખૂબ અન્યાય થતો, અત્યાચાર થતો, શોષણ થતો, એ જ રીતની સ્થિતિ આ નવા અંગ્રેજોના શાસનમાં છે। અને એટલા માટે કારણ કે અત્યારે ખેડૂતના ખેતરમાંથી જબરજસ્તી ઘૂસી જઈ પોલીસ પ્રશાસનની દાદાગીરીથી થાંભલા નાખવામાં આવે છે અને પૂરું વળતર આપવામાં નથી આવતું। અવાજ ઉઠાવે તો એને લાકડીઓ મારવામાં આવે છે। આ બેનની પીડા હતી, એમની પણ લાઠીચાર્જ થયો। એવી જ રીતે ખોટી જમીન માપણીના પ્રશ્નો છે, ખેડૂતો દેવાદાર છે, ખાતર નથી મળતું, બિયારણ નકલી મળે છે, આ બધા જ મુદ્દાઓને લઈને વારંવાર રજૂઆતો થઈ પણ કોઈ સાંભળતું નહીં। પણ જ્યારે અન્યાયની, અત્યાચારની હદ વટે ત્યારે આખા ગુજરાતમાં, ઉત્તર ગુજરાત હોય, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર કે કચ્છ હોય, બધેથી બધા ખેડૂતો ભેગા થઈ પક્ષાપક્ષીથી ઉપર રહી અને આ ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે ગાંધીનગર જઈ રહ્યા છે। ત્યારે હું માનું છું કે આ સરદાર સાહેબે જે રીતે અંગ્રેજો સામે કિસાનોના મુદ્દાને લઈને સત્યાગ્રહ કર્યો હતો, એવો આ નવો સત્યાગ્રહ ગુજરાતના ખેડૂતોએ સ્વયંભૂ આ ભાજપની જે અંગ્રેજોની નીતિ મુજબ ચાલતી સરકાર સામે શરૂ કરી છે। અને અમારા પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ જયેશભાઈ હોય, પાલભાઈ હોય, આખી અમારી ટીમ આ ખેડૂતોના મુદ્દા માટે જમીન સુધી જોડાઈને લડત લડી રહી છે અને અમે બધા જ ખેડૂતોના હક અધિકાર માટે લડીશું। પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અહીંયા આપણી સાથે જોડાયેલા હતા। ખેડૂતો પણ આપણે બતાવીશું, જે શાંતિપુરા સર્કલ છે ત્યાં આગળ તમામ લોકો એકત્ર થયા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો હોય, વર્તમાન ધારાસભ્યો હોય, તમામ લોકો અહીંયા આગળ એકત્ર થયા છે અને જે મહિલા અહીંયા આગળ જોડાયા હતા તેમણે પણ એ પ્રકારની રજૂઆત કરી કે જ્યારે મહિલાઓ પર દમન થઈ રહ્યું હતું તે વખતે કોંગ્રેસના કે ભાજપના કોઈ પણ નેતાઓ ન આવ્યા અને અત્યારે આખરે આ કોંગ્રેસની રેલી કાઢવાની શું જરૂર પડી, જેની સામે જો કે અમિત ચાવડાએ થોડી ઘણી ચર્ચા પણ કરી। પરંતુ હાલ આ શાંતિપુરા સર્કલ ખાતેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, હજી પણ ગુજરાતના અલગ અલગ છેડા ઉપરથી આ જે ખેડૂતો છે
તે આવી રહ્યા છે, જેના કારણે થઈને આ વિરોધ પ્રદર્શન છે, જે રેલી છે તે હજી સુધી શરૂ નથી થઈ શકી. પણ થોડી ક્ષણોની અંદર આ રેલી છે તેની શરૂઆત થશે, જેમાં ન માત્ર ઉત્તર ગુજરાત પરંતુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો છે તે અહીંયા આગળ જોડાશે. અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેરનો જે પોલીસ બંદોબસ્ત છે મોટી સંખ્યામાં તે અત્યારે અહીંયા આગળ તમામ લોકોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જેથી કરીને સામાન્ય નાગરિકોને કોઈ પરેશાની ન ઊભી થાય અને હાઈવે ઉપરનો જે વાહન વ્યવહાર છે તેને પણ કોઈ અસર ન થાય. ગાંધીનગર સુધી આ તમામ લોકોની જે રેલી છે તે નીકળવાની છે. કોંગ્રેસના આગેવાનોની અને કિસાન સંઘર્ષ રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે તે તમામ લોકો સામેની સાઈડ પણ આપ જોઈ શકતા હશો. જે ખેડૂતો છે તે અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે. કરસનદાસ ભદરકા, જેઓ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, તે પણ અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે કિસાન રેલીમાં ભાગ લેવા માટે. અને ખેડૂતોનું સંબોધન અહીંયા આગળ કરવામાં આવશે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી છે, તેઓ પણ આ સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે અને તેઓ પણ થોડી ક્ષણોની અંદર અહીંયા આગળ જે ખેડૂતો આવનાર છે તેમનું સંબોધન કરવાના છે. તો આ પ્રકારની પરિસ્થિતિ છે. વહેલી સવારથી જે રીતના ગુજરાતભરમાં આ આયોજન થઈ રહ્યું છે. ઋત્વિક મકવાણા આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરશું. ઋત્વિકભાઈ, ગુજરાતના છેડે છેડેથી ખેડૂતો અહીંયા આગળ પહોંચી રહ્યા છે, કોંગ્રેસના ટોચના નેતાઓ પહોંચ્યા છે. કયા પ્રકારનું આયોજન રહેવાનું છે અને ખેડૂતોની માગણી આજે લાગી રહ્યું છે કે સંતોષે? અત્યારના પ્રમાણમાં જે પ્રમાણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે એ જોતાં બિલકુલ નથી લાગી રહ્યું કે ખેડૂતોની માગણી સંતોષાશે. એટલા માટે કે લોકશાહીનો બેઝિક નિયમ જોવા જઈએ તો ફોર ધી પીપલ, ઓફ ધી પીપલ, બાય ધી પીપલ. સરકાર એને કહેવાય કે જે લોકો દ્વારા ચૂંટાયેલી હોય અને સમયનો અભાવ છે, આપને રોકવા માંગીશ. આભાર જાણકારી આપવા માટે. ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે રાજનીતિ તેજ થઈ છે. આપ અને કોંગ્રેસ વચ્ચેના ગજગરા વચ્ચે ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી, મુદ્દો ભટકાય નહીં એટલા માટે રેલીમાં નહીં જોડાવાનો નિર્ણય ઈસુદાન ગઢવીએ જાહેર કર્યો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે 54 લાખ ખેડૂત પરિવારોની માફી માંગુ છું. અમારે કોઈ આંદોલન હાઈજેક કરવાની જરૂર નથી. આ ખેડૂતોની રેલી છે, કોઈ પાર્ટીની રેલી નહીં. કે જ્યારે ખેડૂતના નામે કોઈ રાજકારણ કરે, ખેડૂતના નામે કોઈ પોલિટિકલ પાર્ટીઓ પોતે કોઈના ઈશારે જ્યારે નિવેદનો કરે ત્યારે દુઃખ બહુ થાય. અને એટલા માટે હાથ જોડીને હું પહેલા ખેડૂતોની માફી માંગુ છું. આજે હું પણ રેલીમાં જોડાવાનો હતો. ખેડૂતનો જ્યાં જ્યાં મુદ્દો હોય ત્યાં આપણે કોશિશ થતી હોય કે જ્યાં બની શકે ત્યાં પહોંચીએ, મુદ્દો ઉઠાવીએ. ક્યારેક પહોંચી શકીએ, ક્યારેક કોઈ બહાર હોવાના કારણે, કામ હોવાના કારણે કે કોઈ અન્ય કારણોસર ન પણ પહોંચી શકતા હોઈએ. પણ આ જ્યારે જેતપર ગામમાં ગયા અને લોકોએ ડિમાન્ડો કરી અને અમે નક્કી કર્યું અને મેં નિવેદન કર્યું કે હું પણ ખેડૂત આંદોલનમાં જોડાઈશ, માનનીય ગોપાલભાઈ પણ જોડાશે, બીજા આગેવાનો પણ જોડાશે. ને બીજી વાત કે આમ આદમી પાર્ટીના હજારો ખેડૂતો આજે આ રેલીમાં જોડાશે એ તો છે જ, એમાં કોઈ મત નથી. પણ હું નથી જોડાઈ શક્યું, એ બદલ હું ખેડૂતોનો માફી માંગુ છું. અને એટલા માટે નથી જોડાતો કે ખેડૂતનો મુદ્દો ભટકી ન જાય.